તો કેવલભાઈનો મોબાઈલ આવી ગયો છે. જોવાનો લેવાનો જોવાનો જ છે, ખાલી જોતો નથી ને તો. ના ના તો હું રાખી લઈશ. બીજું હું ધવલ રાખી લે. ધવલનો મોબાઈલ નહીં તો દેવો પડે ને કે તો મોબાઈલ આપણો આવી ગયો. વનપ્લસ જ મંગાવ્યો હતો ને. મન કયો કલર મંગાવ્યો હતો? બધા બ્લેક વાળા જ છે. બ્લેક જેનો મોબાઈલ હોય એ પકડે, બરાબર. જોતો હોય તો રાખો, બાકી છે ને વાયર છે બીજા બધા ગમે એ લઈ લેશે. તો મોબાઈલનો લુક તો છે ને આઈફોન ટાઈપનો લાગે છે. જો કેવો લાગે. કેમેરામાં આઈફોન જેવું આમ થોડુંક એવું લાગે છે, અને પોળો એટલો લાગે છે. પોળાઈ વધારે છે, એટલે આઈફોન જેવો લુક કરી નાખ્યો છે વનપ્લસ વાળાએ. તો મારી પાસે હતો ને એટલો બધો નહોતો. નવી સિરીઝ છે એટલે ઓકે, એટલે ચેન્જ તો થઈ જ ગયું હોય. તો કઈ વાત નહીં, ચલો આપણો ફોન તો આવી ગયો છે. આપણો નહીં, કેવલભાઈનો. અમારો નથી, કેવલભાઈનો છે ભાઈ. હે 4 વર્ષ પછી 4 વર્ષ તો હજી ભણવાના. મોટા ભાઈ નાના ભાઈને મોબાઈલ ચાલુ કરી દે છે. આવી ગયો. હવે એક હે કેવલભાઈ, એક ફોટો પોઝ આપવાનો ને તમારે ફોટા માટે. તો જોઈ તો કરે ને, મારે તો જોતો જ હોય ફોટો. પછી અમને આ બર્થડે ગિફ્ટ આવી ગયું. બધું હા, બધું આવી ગયું ભેગું બધું. બર્થડે ગિફ્ટ આ વખતે બહુ મજા બંધ થાય નહીં તમારે. તરત બર્થડે પછી એટલે તરત હોસ્ટેલ. હા, ગયા વર્ષે ફ્રીજ લીધું હતું. એટલે આ વખતે તો કેટલું બધું છે. એનો મોબાઈલ, હેડફોન આવશે કદાચ. હેડફોન એ લેવાનું થશે ને તમારે? તો હેડફોન આવશે. પછી આ બધી ખરીદી કરશું હોસ્ટેલમાં જવાની, એટલે કપડાં એના બધા ઘણા બધા આવશે. એવું બધું આવશે એટલે એને બર્થડે ગિફ્ટથી આખા ભરપૂર કરી દેવાના. એટલે એનો બર્થડે આપણને લગભગ લાખ રૂપિયામાં પડી જાય. એમાં હોસ્ટેલ ફી આવી ગઈ 6 મહિનાની. ખાવાનું ને હોસ્ટેલનું ને બધું આવી ગયું. તો કઈ વાંધો નહીં. ચલો ભાઈ, હવે નવી શરૂઆત છે તો આવી સરસ એવી રહી. અને કોંગ્રેચ્યુલેશન ફોર અ ન્યૂ મોબાઈલ. વેલકમ. અમારે નાના ભાઈની ભાઈ વસ્તુ આવવાની ચાલુ થઈ ગઈ છે, એક પછી એક. કાલે મોબાઈલ આવ્યો તો મેં જોયો. હવે આજે હેડફોન આવી ગયા છે. તો કાલે મગાવ્યા ને આજે આવી ગયો. તો ચલો ભાઈ, આજે હેડફોનનું અનબોક્સિંગ કરી દઈએ. પડી નાખવાનું હોય આ ઉપરના કાગળને. તમારે શું કરવું છે? બસ આમાં હું પછી જોવાનું જે છે એ આપણે મેન આ જ છે. સેમ આ જ બોક્સ છે ધવલને. ખાલી વડાવ. જો મારી પાસે ફોન હતો ને એ સેમ કેવલભાઈ માટે ફોન મગાવ્યો. સેમ નહીં પણ એમાં નવું વર્ઝન અને નવું મોડલ. અને હા, ધવલ પાસે જે હેડફોન હતા ને એમાં નવું વર્ઝન હેડફોન મગાવ્યા. એટલે આ કાર્બન કોપી જ છે બધાની. આપણું જોઈ જોઈને બધી વસ્તુ મગાવે. કોપી સારી છે કા? કોપી છરી લઈ લો. હા, છરી જોયો. સેલો ટેપ નહીં ઉપડે. છરી સીધી મારી દેવાની. હવે શું લેવાનું છે? પતી ગયું મમ્મી, હવે કાંઈ જરૂર નથી એને. કપડા લેવાના છે. હા, ખુલ્લી તો ખરા, આવડ્યું તો ખરા. ઝેબ્રોલિક છે ને, ઝેબ્રોલિક. તો ધવલ તો ઝેબ્રોલિક ના કહેતો. હા, પણ એનું જ છે, એની જ મોડલ નામ છે. તો આ વજન કેવો છે ને એ જોવાનું. નાના દેખાઈશ તો એવું ઓલા કરતા તો ઘણો વજન ઓછો હશે. બહુ હલકા છે. વિથ માઇક જો બહુ મસ્ત આવ્યું છે. હા.
ગીત ગાવું હું સંભળાશે. હા હું ગીત ગાઉં એટલે તમને સંભળાશે. કોપી હું ગીત ગાઉં એટલે તમને સંભળાશે એમ. લાવો ગાઈએ. મારા કયું ગીત ગાવું? મને હિન્દી આવડશે, ઇંગ્લિશ નહીં આવડે. આ ઇંગ્લિશ વાળા છે. તેરી જો પહેરી જાઉં, હું પહેરી જાઉં. ના ના ઓલા તો પહેરે છે ને બહુ જ મોટા છે. આવી તો જાય ગમે તેમાં. હા નાના હલકા છે બહુ કેવા હળવા છે. હળવા છે, બહુ હળવા છે. ઓલા બહુ વજન વાળા છે ને. એમાં એને વજન જોયો જ નતો, એને સારું લાગ્યું ને એ લઈ લીધું એને. ધવલ ઓલા આગળના લીધા હતા ને આ ઓલા ગોળ મોટા એ લાઈટ તો વાળા. કેટલા ખરાબ લાગે છે. ના આ એ તો તો ખરાબ તો નથી લાગતા. તોય આ આવડા મોટા મોટા છે. આ કેટલા સરસ કાનના માપના છે જોઈએ. પહેરો તો ખબર પડે. આ તો જો આ હેલો હેલો માય સ્ક્રીન હેલો. એક્ઝેક્ટ એવું છે કે તમારા મોઢાની જસ્ટ આગળ રહે નહીતર બહુ નાનું માઇક હોય. મસ્ત છે ભાઈ. આ એક્ઝેક્ટ મોઢાની સામે રહી ને એના માટે છે. એને કંપનીના હેડફોન છે એ કેવા છે એને આ જે સ્પીકર આવે ને એ ઉપર નીચે કરો ને તો ઓન ઓફ થાય એવી છે. આમાં એવું નહીં હોય. હા તારે એવું થયું કે એને કંપનીના પેલા આનું કહો ને મમ્મી આનું કેવું લાગે? બહુ મસ્ત છે. સરસ છે. હજી તો હવે તો લાઈટ ચાલુ કરીને check વોઇસ ને બધું ટ્રાય કરી એટલે ખબર પડે કેવું છે એનું. આમાં લાઈટ તો હશે ને. એ બધું કનેક્ટ કરીએ એટલે થાય ને. સી પિન છે, મોબાઈલમાં ચાલશે. જોઈએ ચાલો. લાવો મમ્મી મોબાઈલ. લાવો મારો નવો જ લે. હા લાવો મને મેં જોયો નથી. માં કેવલભાઈને એક મોટામાં મોટો ફાયદો કે આમાં સી પિન છે. રાઈટ થઈ ગમે ત્યાં થઈ આમાં ચેન્જ કરી શકશો. હશે. હશે આમાં હશે. ના આમાં એવું નથી લાગતું. આઈડિયા નથી. મસ્ત છે નાના. ઓલા આપણે ગયા હતા ત્યારે ઓલા છોકરાએ નતા પહેર્યા એમ પહેરીને રખડા કરશે આખી કોલેજમાં. એમાં જ મજા આવે. હા એ તો ફ્રેન્ડશિપ થઈ જાય તો પછી વાતો જ કરવાની આવે તો પછી હેડફોન લગાવવાનું ના આવે. બાંધકામ માટે અમને રાખી દે. કેવું રહ્યું? રહી જાઓ. જો હવે આપણો અવાજ નહીં આવે ને પતી ગયું. હવે આ તો થોડું કંઈ સાંભળતા હતા. ચાલુ હવે થાય તો પહેલાં તો થોડું કંઈ સાંભળતા હતા, હવે હાવ નહીં સાંભળે. પૂરું થઈ ગયું. જો ગયો હવે અમારો અવાજ ના આવે. હવે ના આવે. મોબાઈલ કેવો છે? તો જો હવે મમ્મીનો વારો છે. મમ્મીને સંભળાતું બંધ થઈ જાય. પૂરું ને સંભળાતું બંધ. આટલો બધો અવાજ ફાસ્ટ ન રાખતો હો. હા હો કાન ફાટી જાય હો. ક્યાં ફાસ્ટ હા કાન ફાટી જાય હો. નથી એટલો ફાસ્ટ. લાગશે મમ્મીને ઓલા કંપનીના હેડફોનમાં લાગે છે ને તો આમાં તો લાગવાનું જ ને. આ લોકો ફાસ્ટ જ રાખશે. થિયેટર પણ પાસ હોય તો જ મજા. હેલો મમ્મી હેલો પછી તો કોણ સાંભળવાનો હતો? કાંઈ ન હમણાં પાસ હશે તો જ મજા આવશે. હવે મમ્મી આટલું સાંભળતા બંધ થઈ ગયા. ઓ મમ્મીને સાંભળવાનું બંધ. એમને તો થિયેટરમાં બેઠા હોય એટલો અવાજ ફાસ્ટ હા. કરીએ ને એટલે એવો થાય. એમાંય કોઈ સામે- બીજે નતા હજુ. એમાંય- આવે છે ને 3D અવાજ આવે છે ને ક્યારેક હા. અહીંયાથી બોલે ક્યારેક અહીંયા. એવું જેમ ચડે હોય. ક્યારેક ઉપરથી કેમ ને ત્યારે. જોરદાર કે સંભળાય. બહુ મસ્ત બોલી ગઈ છે. અને ડાયરેક્ટ કનેક્ટ થઈ ગયા વાંધો ના આવ્યો. સી પિન છે એટલે બહુ ફાયદો એક મોટો. ગમે ત્યાં યુઝ કરી. પ્રસાદ હા પણ ધીમું આવે છે, મજા નહીં આવે ને આવા જવા દો. recording માટે જ છે અને સારું લાગે છે. પીવી મસ્ત માહિતી. પીવીઆર જેવી ફિલિંગ. Dolby છે અને આપણામાં Dolby supported છે આમાં. કોનો આ છે મોબાઈલ OnePlus Nord 6 CE6 એવું કંઈક આખું નામ છે. તો મસ્ત મજાનું. અને જો અમારા ભાઈ બધાને આ જ કલર આવે ગ્રીનિશ બ્લેક. તો આ થોડોક વધારે સારો છે. એકદમ બ્લેક આઈને એવો જોરદાર લાગે છે કલર પણ. અને બધાને સેમ કલર જ પસંદ આવે છે. તો ચાલો ભાઈ હવે ખર્ચા ચાલુ થઈ ગયા છે કેવલભાઈના આપણે. અને જો કે હવે આપણે એનો ફોન તો ખોલી નહીં શકીએ જો લોક હોય. આપણું તો હવે કામ નહીં ખોલવાનું. લોક ટાઈમ એમ કે હા ભાભી ફોન લ્યો ખોલી શકો છો.
પછી કોલેજથી આવશે એટલે પછી બધું બંધ થઈ જવાનું છે અમારે ખોલવાનું. ફોન કોઈને અડવાય નહીં દે, પછી પર્સનલ થઈ જશે બધું. પછી કોઈને અડવા નહીં દે. ચાલો વરસાદમાં નાવા આખા પલ્લી ગયા છે. પપ્પા પછી કેમેરો લઈને આવ્યા છે. જો આખા પલ્લી ગયા છે. અને વરસાદ તો અત્યારે આવ્યો. કેટલા દિવસથી હું તો રાહ જોતી હતી નાવાની. આજે મૂકો મળ્યો એટલે મેં આજ માથે નહોતું દોરવાનું. વરસાદમાં નવાઈ ગયું એટલે બધું થઈ જાય. એટલે હવે પપ્પાએ જમી લીધું ને ત્યાં સુધી મારે નવાઈ ગયું. અને જમીન બહાર આવ્યા ને ત્યાં તો વરસાદે વયો ગયો. મેં કઈ નહીં, થોડો ઘણો વિડીયો લઈ લો. ચાલો વરસાદમાં નાઈ. તો વરસાદનું વાતાવરણ થાય એટલે કંઈક તીખું તળેલું ખાવાની ઈચ્છા થાય. તો આજે પકોડાનો પ્રોગ્રામ છે. તો જો કેટલા બધા પકોડા બની ગયા છે. પપ્પાના ફેવરિટ છે પકોડા, એટલે વધારે જ બને. 2 દિવસ ખવાય ને એવી રીતે. હા, સવાર નાસ્તા મારે એટલા. તો જો પપ્પા બહુ ખુશ છે આજે. પકોડા બને ને એટલે બહુ ખુશ થઈ જાય. તો ચાલો બધાય પકોડા ખાવા.